કેવું રૂ ઓપરેશન? સારું રૂ આપણે મામી છે ને ખાતા ખાતા છે ને ઊભા જ ના થતા આમ ભળો કેટલું ખાવું એટલે પણ ધીમે ધીમે ખાવાનું કે તો ધીમે ધીમે ન ખાવ. પાણીપુરી ખાવાનું હવે છે એમ છે ને પાણીપુરી આપી દીધી અમારે સુનતા બેને અહીંયા પાણી આપી દીધું ખાવી ને બા ખાવાની હોય ને. હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા જઈ માતાજી બધાને જઈ માં મંગલને જઈ બાપા સીતારામ તો તમારું બધાનું સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર ને અત્યારે મસ્ત મસ્ત હવારમાં નાઈ ધોઈને ફ્રેશ થઈ જશે ને આજ છે ને મારા બાની છે ને ભાઈ એ વાસી દવાખાને કેમ કે કાલે છે ને ભાઈ રજા થઈ ગઈ ને કાલે આપણે બીજે લેતા બાજરી નણવા એટલે આ રજા થઈ ગઈ કંઈક છે ખોલેલું છે શું ખોલ્યું બા બધાની જય માતાજી રે બાપા સીતારામ દવાખાને તો ભાઈ કાલ વી આવ્યા. હા આ ટ્રેન હશે કે તે હોકવી દઉં એવું હે આજો ભાઈ સીણા છે કે મસ્ત મસ્ત સીણા હોકાવો પડે કસે તો હોકવી દઉં. હા એ વાત હશે ને આઈન કરશે ને ભાઈ ઘઉં હોકવેલા છે કે તો પહેલાં તો છે કે અમારા મોટા બાઈને છે ને અમારા પરભાભાઈને હોકવેલા છે તો આવડા ઘઉં એ ઘઉં છે ને ઈવડાન છે ને ભાઈ ધનેડા બહુ છે ને આ છે ને અમારા ઘઉં છે તો એ ઈવડાન ધનેડા છે કે તો આપણે છે ને અહીંયા હોકવે કે તો આપણે તો ઘઉં મેં ચડી એટલે આપણે છે ને પછી હોકવા પડ્યા આમાં છે ને ભાઈ બહુ ધનેડા છે અત્યારે તો તેડકો છે કે એટલે છે ને થોડા થોડા ભાગ્યા છે બાકી છે ને ઈવડાન છે ને અહીંયા હોકે તો આપણે છે ને ડાયરેક્ટ અહીં આમ છે ને સાયો હોય નાથી ભાગે ધનેડા એટલે છે ને આપણે ચડી જાય કે એટલે અમે થોડાક હોકી દીધા કેમ કે ધનેડા ભાઈ ચડી જાય કે એટલે તો અત્યારે તો કામ હોકવાનું કામકાજ ચાલુ છે ને અત્યારે આપણે જવાનું છે પાછું મામાનો ઓલે કેમ કે ના ભાઈ આપણે મામાનો ભાઈ હરજ નાખે કે તો ના જવું પડે એટલે જઈ ના આવે કાબા રસ ખાવા તો જવું જ પડે ને કળોયા કહેવાય. હા એ વાત સાચી અમારે તો ન ખવાય મોટા થઈ જશે હા હા છોકરાને ખાવાનું હોય. હે મારો ઉપર છે ને ભાઈ અત્યારે ટીપા પાડે છે કે એટલે હોતા છે ને આપણે જઈએ વાડી તો ફેમિલી અત્યારે આપણે આવી જઈએ છીએ મામાની ઘરે હરાત ખાવાના હરાત તો આપણે ખાઈ પણ આપણે મામી છે ને ખાતા ખાતા છે ને ઊભા જ ના થતા આમ ભળો કેટલું ખાવું એટલે પણ ધીમે ધીમે ખાવાનું કે તો ધીમે ધીમે ન ખાવ પડે. હા એ વાત સાચી આગળ આ શું કહેતા ખબર હતી શું કહેતા આખા દિનની અંદર 4 વાર ભલે ખાવું પડે હા પણ થોડો થોડો ખાવાનું એમ. એવું છે હા એને છે ને ખાવામાં બહુ છે કે ખબર નથી પડતી એટલે એ ગાડી હાને આમ તો ખાઈ લે ભૂખ લાગી હોય કે એટલે ગાય ગામ ખાઈ લે લાટ બધું પછી છે કે પેટમાં છે ને દુખો આવે. હા એ વાત સાચી શું કે ખબર છે 4 વાર ખાવાનું પણ થોડું થોડું ખાવાનું એટલે છે ને પેટમાં બહુ દબાણ ન થાય. આપણે છે ને હરાત ખાવા તો આવે છે ને ભગવાન છે ઘેરે ને આપણે આય પણ આવે છે હવે ગાય હા આવી જાય ભાઈ તારા બાપાની ખબર કાઢવા. હા મોરક લેતા આવીને આવી જાય. હા ખબર કાઢવા હોય હા ખબર એ કાઢવાનું મોરક એ લેવા. હા એવું છે એમને કેમ કે અમારે આઈની છે ને ઓપરેશન કરાવવાનું છે કાંઈ હા બહુ બીક લાગે. બીક લાગે એમાં હું બીક લાગે કાંઈ ન હોય એમાં તો ભાઈ છે ને હવે જઈએ ઘરે આપણે ને આઈને લેતા જઈએ હવે ફેમિલી અત્યારે છે ને ભાઈ અહીંયા હરિગો હતો અમારે એ હરિગો છે ને પાડી દીધો ઘણા ટાઈમ થઈ ગયા ને અત્યારે છે ને થળિયું છે ને હતો કે થળિયું છે ને નીકળતું જ નહોતું આ થળિયું છે ને હરી દીવે કવાડા મંડા પીડા ને હા તો હેલા કાઢી નાખ્યા. હા હરી દીવે કા થળિયું તો આ છે ને ઉગેલું હતું તો અહીંયા છે ને ફેંકી દીધો કાપી તો છે ને હવે છે ને હાવ કાઢી જ નાખવાનું છે કેમ કે છે ને ભાઈ હાલવામાં છે ને નડ્યા બહુ કેમ કે ઠેબુ બેબુ આવે તો પછી આપણને લાગે એટલે છે ને કાઢી નાખવાનું છે જો અત્યારે છે ને કવાડી પેલા છે ને હવે તો કાઢી નાખવાનું પછી છે ને દાટી દેવાના ધૂળથી એટલે રેડી થઈ જાય એંકર છે ને મારા આઈ છે ને ભાઈ ખબર કાઢવા આવેલા છે ખબર કાઢવા એવા ખબર કાઢવા તાર બાપા જય માતાજી બાપા સીતારામ બધી ફેમિલી ને ખબર કાઢવા તાર બાપા હા મારું પછી ને જે હુતા છે મેડમ તે હોતા હા કરે છે. એવું છે એમને હા હવે મોટા ભાઈ આવી ગયા કા હા તાર બાપાને ખબર કાઢવા. હા તો ભાઈ છે ને એવું છે અમારા આ આવેલી તો યાને તો પાછું છે ને મહેમાન આવી ગયેલા છે મેં કેવો ને અમારા બીજા આવી ગયા આયુર્વેદ છે ને ખબર કાઢવાનું આવે છે ને ભાઈ વધી જાય કેમ કે ખબર કાઢવા તો આવે જ તે બધા એટલે ને અમાર ઘેરાય તો મને ના આવવું પડે હા હા તો કાઢવા અમને કોક ન કહે તો સમુદ્ર ખબર કાઢવા. હવે તો ખબર કાઢવાની છે ને ચાલુ જ રહે ધીમે ધીમે તો ફેમિલી ફાઇનલ હતા છે ને મારા ઓપન છે ને ભાઈ પાડે હતા ટીપા હતા છે ને ભાઈ ભાગી ગયા છે ને મારા ભાઈ છે ને ભાઈ પછી ઘઉં વાવ સાળવાનું ચાલુ કરી નાખ્યું કાબા હા ભાઈ સાળવા પડે ઘઉં ચાલવા પડે ને ધનેડા સડી ગયા કે કન્યાડા તો નીકળી જાવ ભૂતવાની તો. હા એમ કહે છે ને મારા ઉપર બેઠા છે કાઉ પા કેવું રૂ ઓપરેશન સારું રૂ કઈ થાય કે ઓપરેશન કરતી વા અર્ચન દેતી વા દુખતી છે હા એવું છે એમ ને તો ભાઈ છે ને હર્ષણ ને એવું દઈએ ને તે વાત છે ને ઘેન નો હર્ષણ દે કે અહીંયા આંખ કીને દે ઈ પપ્પા
આંખની કિને દેખું પા એક ઉપર દે ને એક નીચે દે. બે અડશે ને તે હા, એક ઉપર દે પાપડા દે ને એક નીચે. નીચે દે. બે બાજુ દે. કાંઈ પણ દે એમ કે હા. ઓહો એવું છે એમ ને તો ભાઈ છે ને એમાં છે કે પાઇપ અને અડશન દે કે એટલે છે ને ભાઈ ધ્યાન ચડાવવું પડે આંખનું અડશન દે એટલે છે ને આંખનું ઓપરેશન હોય એટલે ધ્યાન તો ચડાવવું પડે હા હેનું ઓપરેશન હતું વેલ. વેલનું હમ. હમ તો ભાઈ છે ને મારું પણ છે ને ભાઈ વહેલું તો જ્યાદા ટેન્શન એટલે છે ને ઓપરેશન કરાવવું પડે એમ હતું એટલે છે ને ઓપરેશન તો કરાવી નાખ્યું એટલે છે ને હૃદય સીધું ને અહીં પછી ને હવે મારા ભાઈ છે ને ભાઈ પાવર પણ ચાલુ કરી નાખ્યું ને એમ કરવા છે ને ઈશાનભાઈ આવી ગયા શું ખાધું ત્યાં આગળ ત્યાં શું ખાધું બોલ તો કેળું ખાધું આ છે ને કેળું એમ ન કે શું કે મારે બેલું ખાવું એમ કેળું એમ ન આવડે બેલું એમ આવડે કા શું આવડે એવું બધું છે એટલે છે ને એને હજી છે ને હરખું બોલતા નહીં આવડતું કેળું એમ બોલતા ન આવડે એટલે છે ને બેલું ખાવું એમ કરે આપણને શું ખબર પડે બેલું એટલે બેલા તો નકર આવડા હોય તો આને બેલું કે એમ ફળો ઘડીક વારમાં છે ને એને તાને ચડવા મળે પાછું એવું બધું હે ભાઈ હતા ફેમિલી છે ને પડી ગઈ છે હાજને મસ્ત મસ્ત છે ને ભાઈ રોટલા કડવાનું ચાલુ થઈ ગયું છે એમ કરો સુનિતાબેન છે ને કડવા મળ્યા છે રોટલા કેમ કે હવે છે ને ભાઈ વાળું કરવાનું હોય હાજ પડી જાય એટલે એમ કરશે ને ભાઈ હાથ પડે તો બીજું શું કામ હોય હા રોટલા સીધા. રોટલા સિવાય તો છે ને મસ્ત મસ્ત રોટલા બને છે ને મારો પાસે ને ભાઈ બહાર વાવે છે ને બેઠા છે કેમ કે અત્યારે છે ને ભાઈ હાલ છે ને મસ્ત મસ્ત ટાટા ટાટા પવન એટલે છે ને વાહરો બેઠા છે કહું પા બેઠા છો ને ભાઈ? કેવું હે હવે સારું છે. સારું છે હમ. હાર્દિકને ન હતો ભાઈ હાર્દિક કે અહીં રોકાવું છે. હા. તો પછી છે ને અમારા હાર્દિકભાઈ છે ને હજી છે કૈલાસમાં છે ને ઓલા એ છે ને હવે આવા નામ જ નહીં લેતો એ કે અમારે રોકાવું એમ જ હવે આવતો જ નહીં એટલે છે ને એ હજી અણમાં નહીં આવે એ કે હજી રોકાવા દઈએ ફેમિલી છે ને પડી ગઈ છે મસ્ત મજા હાથ પડી ગઈ તો આપણે છે ને જ્યાં ગામમાં તો ગામમાં આપણે છે ને લેતા આવ્યા પાણીપુરી થોડીક તો અહીં છે ને ભાઈ પાણીપુરી ખાવાની હવે છે એમ છે ને પાણીપુરી આપી દીધી અમારે સુનતા બેને અહીંયા પાણી આપી દીધું ખાવી ને બા ખાવાની તો હોય ને હા હા. તો ભાઈ છે ને આપણે પાણીપુરી ખાવાની છે મારો પણ છે ને ભાઈ શાક ને રોટલો શાકનો રોટલો હો ભાઈ. પાણીપુરી નહીં ખાવી તમારે પાણીપુરી નહીં ખાવી. પાણી ખાટું હોય હા એટલે નો મજા આવે. બધા ન ખવાય નહીં ખવાય નહીં. તો ભાઈ છે કે મારું પણ છે આંખનું ઓપરેશન કરાવવા લાગે એટલે છે ને ભાઈ પાણીપુરી ન ખવાય કેમ કે ભાઈ છે ને પાણી ને એવું ખાટું હોય એમાંથી ને ડુંગળી ને એવું હોય હું ક્યાં ટાકા લીધેલા હોય તાક લીધેલું હોય તો એટલે ન ખવાય એમ કે હા તો ભાઈ છે ને કુલદીપભાઈ ખબર હોય એટલે કુલદીપભાઈ કે છે ને ટાકા લીધેલા હોય કે આંખમાં એટલે છે ને ન ખવાય ને આપણે ભાઈ છે ને ખાવાનું છે પાણીપુરી કાચું ની બેન ખાવા તો મગાવી હા મારે એકલીને ખાવાનું છે તમારે ન ખાવાનું લાવ્યું કોણ ખબર છે પૈસા કોને જા પૈસા મારા જા લે તારા પૈસા હતા હા તો ભાઈ આમ હોય સુનિતા બેન છે ને સ્પેશિયલ મગાવે તો આપણે છે ને લાવવું પડે ને આપણે ખાવા મળી રહી તો છે ને મસ્ત મસ્ત ખાઈ નાખી પાણીપુરી પછી છે ને વાળું કરી લઈએ કા આપણે શાખવાની છે શાકવાની છે ખાલી 4-5 કાશું શાકશું પાણી અરે છે 4-5 હતા છે તો છે ને ખાઈ નાખીએ તો ફેમિલી છે મસ્ત મસ્ત આપણે વાળું કરી લીધું અહીં તો ભાઈ વરસાદ આવવા માંડ્યો છે ફૂલે ફૂલ કેમ કે ભાઈ ઘણા જમણ થઈ ગયા વરસાદ નહીં એવો આમ તો 10 જમણ થઈ જાય છે વરસાદ નહીં એવો તો આ છે ને આવી જશે વરસાદ ફાઇનલી તાત્કાલિક આવી ગયો પણ જાહેર નતો વરસાદ આવી જાય વીજળી ને એવું થતું હોય કાબા ઘડીકમાં તો આવવા મળ્યો કેટલો કે ફેરી ન રહેવો દેવ તો બહાર બોલાઈ દીધું કોઈ કઈ બોલતો હા ત્યારે વરસાદ આવવા મળ્યો હું કહું પા હવે વરસાદ એવો જ પડશે. એવો જ પડશે હા. ફેરી ન રહેવો દેમ કે ફેરી ન રહેવું તો. અત્યારે તો એવો કેવો તો રોગડા ને એવું બેસે ઉભા તો કશે દાબડો વિડિયો હારી ને એવી તો કશે દાબડો જ કાઈ કંપની લીધો કે બે ત્યાં બોલો બળતણ તો છે ને તો એ બહાર હુકાતા પલ્લી ગયા કાબા બાર આપણે તો બંધ કર મુકાતા બાન બીજા રાખને ડુંડા ને બધું પલ્લી દીધો હા ઈ વાત સાચી હા પીડ્યા હા આપણે તો ખાલી બળતણ પેલા માણાના હાથે બાજરી નણી પીડી ડુંડા ને ઢીકલા પીડા તો એડો તો શું છે તાત્કાલિક પૂરી જેવી તો નકર આ ડાયરેક્ટ આવતા દેવા જ મર્યા તો પલ્લી દઈ કહું પા પણ ઢાંકવું પડે ને ભાઈ. વ્યવસ્થા રાખવી પડે. એટલે પલ્લી જાય. હા હે કે તો કેટલો બંધો વરસાદ આવવા માંડ્યો આમ ભણો નેવાચાર થઈ ગયું ફૂલ ઘડીક વારમાં છે ને એટલું પાણી થઈ ગયું ભણો ઘડીક વારમાં છે ને નેવાચાર થઈ ગયું ને આજનો બ્લોગ તમે છે ને કેવો લાગ્યો ખાસ મસ્ત મજા કોમેન્ટ કરીને આશા રાખું મેમોરી જેવો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પાસે કેવો બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય ચેનલમાં નવી બાય બાય